જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજ રોજ વડોદરા 20 લોકસભાના અપક્ષ ઉમેદવાર અતુલ ગામેજી પહોંચ્યા અનગઢ મોહણી માતાજીના દર્શન કરવા। આજ રોજ વડોદરા 20 લોકસભાના અપક્ષ ઉમેદવાર અતુલ ગામેજી પહોંચ્યા અનગઢ મોહણી માતાજીના દર્શન કરવા। ત્યાં વેપાર કરતા લોકોએ પણ સારો પ્રતિસાદ અને આવકાર આપ્યો। ત્યાંના લોકોની પણ સમસ્યાઓની રજૂઆત અતુલ ગામેજીને કરવામાં આવી હતી અને યોગ્ય નિરાકરણ લાવવાની વાત કરી હતી। વડોદરા તાલુકાનું અનગઢ ગામ છે ને મોહણી માતાના દર્શને આજે અમે આવ્યા છે। વડોદરા 20 લોકસભામાં ઉમેદવારી કરી છે, અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે। સાથે જે પણ વર્ષોથી જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે એના નિરાકરણ આવતા નથી, તેના લઈને અપક્ષ ઉમેદવારી કરી છે। જોવા જઈએ તો મોંઘવારી હોય, બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર, મોંઘું શિક્ષણ, અનેક સમસ્યાઓ છે। સ્થાનિક પ્રશ્નો પણ એટલા છે। વડોદરા શહેરના, તાલુકાના, સાવલી તાલુકા, વાઘોડિયા તાલુકાના આ તમામ પ્રાણ પ્રશ્નો જે છે એને ઉકેલવા માટે અપક્ષ ઉમેદવારી કરી છે। જીતીને આ લોકોના સારામાં સારી રીતે કામ થઈ શકે। 30-35 વર્ષથી સમાજ સેવા કરીને અનેક કામો કરેલા છે, હજુ પણ કરતા રહીશું। પરંતુ મતદારો પ્રત્યે એક જ આશા છે કે વધુમાં વધુ મત આપીને સારા મતોથી જીત અપાવે એવી એક પ્રાર્થના કરું છું અને મા મોહણીમાના આજે દર્શન કર્યા છે, ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું। આજે અહીં આવ્યા સમાજના લોકો બી ઘણા છે, તમને પરિચિત લોકો આજે મળ્યા, ઘણો આવકાર બી મળ્યો, કેવું લાગી રહ્યું છે? જે રીતના તમામ લોકો સાથે ચર્ચા વિચારણા કરી, લોકો સામેથી જ મળ્યા છે, સામેથી વાત કરી રહ્યા છે, સમસ્યા પણ જણાવી રહ્યા છે, અનેક સમસ્યાઓથી ઘેરેલા છે। ત્યારે આ તમામ સમસ્યાઓ વર્ષોથી જે છે અને લોકો નેતા બન્યા પછી, સાંસદ બન્યા પછી, ધારાસભ્ય બન્યા પછી કે જે પણ હોય, સત્તા આવ્યા પછી કામો નથી કરતા, એ કામો ખુલ્લા મનથી, ખુલ્લા દિલથી મેં કરવાની હૈયાધારણા આપી છે। प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।